અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ચિત્રાસર ગામમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ગામમાં રાત્રિના સમયે સિંહોએ ઘૂસણખોરી કરી 4 ગાયોના મારણ કર્યા હોવાની માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ રાત્રિના સમયે સિંહો ગામની શેરીઓમાં આવી પહોંચ્યા હતા અને ત્યાં બાંધેલી ગાયો પર હુમલો કર્યો હતો। સિંહોએ એક પછી એક 4 ગાયોના મારણ કરી મિજબાની માણી હતી। ઘટનાના પગલે ગામમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। સ્થાનિક ગ્રામજનો અને માલધારીઓએ જણાવ્યું હતું કે સિંહો વારંવાર ગામમાં ઘૂસી આવે છે અને પશુઓને નિશાન બનાવે છે, જેના કારણે માલધારીઓ અને ખેડૂતોમાં સતત ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે અનેક વખત રજૂઆતો છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। રાત્રિના સમયે લોકો બહાર નીકળતા પણ ડરે છે। આ ઘટનાને લઈને ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે, જેથી સિંહોને ગામમાં પ્રવેશતા અટકાવી શકાય અને લોકો સાથે પશુધનની સુરક્ષા મળી રહે। હાલ સમગ્ર વિસ્તારમાં આ બનાવને લઈને ચર્ચાનો માહોલ જામ્યો છે। આપણે મારું નામ ડાબી હરેદ, આપણે ચિત્રાસર ગામમાં 3-4 માલને હાવજે મારણ કર્યું છે। એની રજૂઆત આપણે કરેલી છે, 2-3 વખત કરેલી છે, પણ દર વખતે આ રીતનો કિસ્સો બને છે। દર વખતે આપણે કમ્પ્લેન્ટ કરીએ છીએ, લેકિન કોઈ મતલબ જવાબદારી કોઈ નથી લેતું એમ। એટલે આપણે કહેવા માંગીએ કે આપણે આ છે ને આ વખતે બનાવ બને એ દર બીજો બનાવ ન બને એ માટે થઈને આપણે આ રજૂઆત કરીએ છીએ એમ। અને આપનું નામ? હું ચિત્રાસરથી માજી સરપંચ સગનભાઈ મકવાણા સાહેબ। અમારા ગામમાં અવારનવાર એક વર્ષથી આવા કિસ્સા બને છે અને ઘણીવાર રજૂઆત કરી। એકવાર ઘરમાં દીપડો ગળી ગયો, એક બાળકીને દીપડા ફાડી ખાધી અને વર્ષમાં અંદાજે સાહેબ છે ને 40 થી 50 પશુને મારી નાખ્યા છે। અને અવારનવાર રજૂઆત કરવા છતાંય જંગલ ખાતાના કર્મચારી કોઈ ધ્યાન દેતા નથી। અમારી એક જ રજૂઆત છે, એ લોકોને લગભગ 1000 એકર જમીનના જંગલ છે, તો અમારા ગામડામાં શું કામ એના પ્રાણી એને છોડવા જોઈએ? એને જંગલમાં લઈ જવા જોઈએ ને। અમારા ગામના લોકોની અંદર એટલો ભય ફેલાવાનો સાહેબ, અહીંયા જીવવું મુશ્કેલ થઈ ગયું છે। આ લોકો છે ને સાહેબ વ્યવસ્થિત ડિસિઝન લે અને એના પ્રાણીને અહીંથી લઈ જાય। એને ખોરાકી માટે અમારે જ પશુ મળે છે। જંગલી નીલગાય બહુ બધી છે, એને મારી નાખો ને તો ખાય। અમારા પશુને અમારા માણસોને શું કામ હેરાન કરો છો? શાંતિથી બધાને જીવવા જોઈએ ને, મજૂરી કરીને ખાય છે। બજરંગ દળ દ્વારા આ લોકો છે ને સાહેબ એક ગૌશાળો બનાવ્યો છે, જ્યાં ત્યાંથી એક રૂપિયો ભેગો કરીને નિરણ ભેગી કરે છે અને પશુ મૂંગાને સારવાર કરે છે। તે છતાં આ લોકો કોઈ ધ્યાન નથી દેતા અમારા ગામની અંદર સાહેબ।